અંકલેશ્વર શહેરમાં કરુણા અભિયાન અંતર્ગત નગરપાલિકા એનિમલ લવર્સ રોટરી ક્લબ દ્વારા ઉત્તરાયણ પર્વની પતંગની દોરીથી પક્ષીઓને ઈજા થતી હોય તે ઈજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને તેને જીવ બચી શકે તે માટે શહેરના જવાહર બાગ ખાતે કેમ્પ ઊભો કરવામાં આવ્યો છે। ગુજરાતમાં ઉત્તરાયણના પર્વના પતંગ દોરીથી અનેક અબોલ પશુ પક્ષીઓ ઘાયલ થતા હોય છે, જે અંતર્ગત રાજ્યમાં સરકાર દ્વારા તારીખ 10 થી 20 જાન્યુઆરી કરુણા અભિયાન 2025 હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ભરૂચ અંકલેશ્વરમાં 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન 2025નો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કરુણા અભિયાન હેઠળ પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને નિર્દોષ પક્ષીઓના જીવ બચાવી શકાય તે હેતુથી અંકલેશ્વર નગરપાલિકા એનિમલ લવર્સ અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે શહેરના જવાહર બાગ ખાતે વિશેષ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે અને પતંગની દોરીથી ઘાયલ થતા અબોલ પક્ષીઓને તાત્કાલિક સારવાર અમલી રહે તેનો જીવ બચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને એનિમલ લવર્સ ગ્રુપમાં જોડાયેલી યુવતીઓ પણ આ ઉમદા કાર્યમાં જોડાયા છે અને વિશેષ ટીમ બનાવી જ્યાંથી ઘાયલ પક્ષીની માહિતી મળતા જની સાથે કાર્યકરો દોડી જઈ ઘાયલ પક્ષીનું રેસ્ક્યુ કરી સલામત રીતે કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવે છે। આ કેન્દ્ર ઉપર નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કશ્યાપ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, એનિમલ લવર્સના પ્રમુખ કૌશિક પટેલ, દીપ્તિ શર્મા, મેઘા મંડલ અને રોટરી ક્લબના સભ્યો અને જીવાદોરી પ્રેમી સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કરુણા અભિયાન 2025 નગરપાલિકા, રોટરી ક્લબ અને એનિમલ લવર્સ દ્વારા આપણા જીવદયા પ્રેમી સંગઠન એ બધું થઈને આજે ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે કોઈ પક્ષી દોરાથી કે એનાથી ઘાયલ ન થાય અને ઘાયલ પક્ષીની સારવાર કરીને એમને વ્યવસ્થિત રીતે એમના ખુલ્લા આસમાનમાં ઉડવા મળે અને સાવચેતીના પગલાં રૂપે આપણે આ પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ। અંકલેશ્વર નગરપાલિકા દરેક શહેરીજનોને કહેવા માંગે છે ઉત્તરાયણનો પર્વ ખૂબ હર્ષોલ્લાસથી ઉજવજો, પણ જે અબોલા પક્ષીઓ છે એનું પણ ધ્યાન રાખવામાં આવે, એમનો સવારનો સાંજનો સમય થોડો સાચવવામાં આવે, એ દરમિયાન આપણે એમની સુરક્ષા થાય એવા કાર્ય કરીએ। નમસ્કાર, મારું નામ મેઘા મંડલ છે અને અમે લોકો અહીંયા ભેગા થયા છે એનિમલ અંકલેશ્વર લવર ગ્રુપમાં અને અહીંયા અમે લોકો પક્ષી કરુણા અભિયાન કરી રહ્યા છે। આ ગ્રુપમાં મને જોડાયેલા 3 વર્ષ થઈ ગયું છે અને અમે લોકો દર વર્ષે ઉત્તરાયણના દિવસે આ અભિયાન કરતા રહ્યા છે તાકી જે બી ઘાયલ પક્ષીઓ છે એમને અમે લોકો મદદ કરી શકીએ અને એનું સારવાર કરી શકીએ। થેન્ક યુ।